આપણા પૂર્વજોએ માતા પિતાના વચનો, સંસ્કાર અને પરંપરાને જાળવી રાખવા ક્યારેય મર્યાદાઓ નહોતી વટા. ઘરના મોભીની માન મર્યાદાઓ અને ઇજ્જત દીકરીઓના હાથમાં હતી અને દીકરીઓ જાળવતી પણ ખરા. દીકરાઓ આંખ ઊંચી કરીને પર સ્ત્રી પર નજર ન કરતા. એક પેઢી હતી જેને આખી જિંદગી ઘરના રોટલા ઘડવા, પાણી ભરવાથી લઈને પરિવારને સાચવવા સિવાય દુનિયા શું છે તેના વિચાર પણ સુદ્ધા નતા કર્યા. તેની દુનિયા તેનો પરિવાર જ હતો. એક સમય હતો જ્યારે ઘરમાં બધા સાંજે ભેગા બેસીને વાળું કરતા, રાત્રે 2 ઘડી સારી વાતો કરતા. પણ અત્યારે બધું જ વિપરીત ચાલી રહ્યું છે. નથી કોઈ માન મર્યાદા રહી, નથી કોઈ ઇજ્જત આબરૂ કે કોઈને કંઈ જ નથી પડી. અત્યારની પેઢી દેખાદેખી, ફેશન અને સ્વતંત્ર જીવવાની ઘેલછામાં જીવી રહી છે, જે ખૂબ જ ઘાતક સાબિત થઈ રહ્યું છે. દિવસે ને દિવસે બનતી ઘટનાઓ સમજાવી રહી છે કે જો તમે તમારી લિમિટની બહાર જાઓ છો તો તેનું પરિણામ કેટલી હદે ખરાબ આવી શકે છે. નમસ્કાર, વાત વિગતવાર સાથે હું ભગવતી વિશાવડિયા. પહેલાના જમાનામાં સ્ત્રીઓ પોતાના પતિના નિયમોની ઉપરવટ જઈને એક પગલું પણ ન ભરતી. ધણી કહે એમ બધું જ કરતી. અને અત્યારે મહિલાઓ સ્વતંત્ર થતા પુરુષને ધ્યાનમાં પણ નથી લેતી. એ બધું તો ઠીક, પણ પુરુષના મોતનું કારણ બને તે સૌથી ઘાતક વસ્તુ છે. આજે સ્ત્રી અને પુરુષના સંબંધોની વાત કરવી છે, કારણ કે દિવસે ને દિવસે બનતી એ ઘટનાઓ કહે છે હવે પુરુષને પણ ન્યાય મળવો જોઈએ. સ્ત્રી સશક્તિકરણની આપણે વાતો કરીએ છીએ, સ્ત્રીને પ્રોત્સાહન આપીએ છીએ, સ્ત્રીને માન સન્માન આપીએ છીએ, બધી વાત સાચી અને સારી છે. પણ એનો મતલબ એવો નથી કે સ્ત્રી સ્વતંત્રતા સ્વચ્છંદતામાં બદલાઈ જાય. સ્ત્રીને ભણી ગણીને આગળ વધારો, એમાં ચોક્કસ પરિવારને ફાયદો થશે, તેમાં પરિવારને સહયોગ આપવો જોઈએ. પણ આ બધાની વચ્ચે સ્ત્રીએ એવું ન સમજી બેસવું જોઈએ કે હવે મારે પુરુષ વગર ચાલશે, મારે કોઈની જરૂર નથી, મને કોઈ કશું કહેવું નહીં, હું કોઈના દબાણમાં રહીશ નહીં, હું કોઈનો હુકમ પાડીશ નહીં. સ્ત્રી પોતાના પગ પર ઊભી રહે એટલે તેમની વિચારધારામાં બદલાવ આવી જ જાય. ગમે એવી સ્ત્રી હોય, થોડીક તે કહેવાય કે ના સ્ટેજ કરતા ઉપર જતી રહે એટલે એની વિચારધારા સંપૂર્ણ બદલાઈ જાય. અને જે સ્ત્રીઓ માત્ર ઘર ચલાવે છે એમને પણ પુરુષને મશીન ન સમજવું જોઈએ, કારણ કે તેમને પણ લાગણી હોય છે, તેમને પણ પ્રેમની જરૂર હોય છે. આખો દિવસ પૈસા કમાવા બહાર ફરતો હોય પુરુષ રાત્રે જ્યારે ઘરે આવે ત્યારે તેને નિરાંત જોઈતી હોય છે, તેને કકળાટ નથી જોઈતો. સમાજમાં સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ઘરેલું હિંસા કે અત્યાચારનો ભોગ હંમેશા મહિલા બને છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે પુરુષો પણ વિવિધ પ્રકારની હિંસા અને દુર્વ્યવહારનો ભોગ બને છે. આજે એવા કિસ્સાઓની વાત કરવી છે જેમાં પુરુષ સ્ત્રીઓથી કંટાળી અને હારીને મોતને વહાલું કરે છે. અતુલ સુભાષ, ઉત્તર પ્રદેશના AI એન્જિનિયર અતુલ સુભાષ આત્મહત્યા કેસે સમગ્ર દેશમાં ચર્ચા જગાડી હતી. આત્મહત્યા કરતા પહેલા તેણે 24 પાનાની સુસાઇડ નોટ લખી એક વિડીયો પણ શેર કર્યો, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. આ વિડીયો સામે આવ્યા બાદથી આ મામલામાં અનેક સવાલો ઉઠી રહ્યા હતા. સુસાઇડ નોટમાં જણાવવામાં આવ્યું હતું કે તેની પત્ની અને પત્નીના પરિવારના સભ્યોએ તેની વિરુદ્ધ કાવતરું ઘડ્યું, તેને 9 બનાવટી કેસમાં ફસાવ્યો. અતુલે મહિલા જજ પર ગંભીર આરોપો લગાડ્યા અને અતુલે ઓડિયોમાં ઘણી ચોંકાવનારી વાતો પણ કહી હતી, જે દરેક વ્યક્તિને વિચારવા મજબૂર કરી દે. અને તેના શબ્દો હતા કે આ દેશમાં પુરુષ માટે કાયદો પણ બનવો જોઈએ. ત્યારબાદ નિશાંત ત્રિપાઠીનો કેસ આવ્યો. મુંબઈમાં આવી જ એક ઘટના બની હતી. હોટેલમાં 28 ફેબ્રુઆરી 41 વર્ષના એનિમેટર નિશાંત ત્રિપાઠીએ પત્ની અપૂર્વા પરીખ અને તેની માસી પ્રાર્થના મિશ્રાના કથિત ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનો કેસ બહાર આવ્યો. નિશાંત જે કંપનીમાં કામ કરતો હતો તેની વેબસાઇટ ઉપર તેણે સુસાઇડ નોટ પોસ્ટ કરી. મહત્વની વાત તો એ છે કે મહિલાઓના હક માટે લડત ચલાવતા નિશાંતના મમ્મી નીલમ ચતુર્વેદી એક્ટિવિસ્ટ છે, અને આ કેસમાં તેમણે પુત્રવધુ અપૂર્વા અને પ્રાર્થના મિશ્રા સામે નિશાંતને આત્મહત્યા કરવા મજબૂર કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ. માનવ શર્મા આત્મહત્યા કેસ. યુપીના આગ્રામાં IT કંપનીના મેનેજર માનવ શર્માએ આત્મહત્યા કરી. આત્મહત્યા કરતા પહેલા માનવ એક વિડીયો બનાવ્યો. તેના મૃત્યુ માટે તેની પત્ની નિકિતા શર્માને જવાબદાર ઠેરવી માનવ શર્માએ 24 ફેબ્રુઆરીના રોજ ફાંસી લગાવીને આત્મહત્યા કરી. મોત પહેલા માનવે રડતા રડતા એક વિડીયો રેકોર્ડ કર્યો, જેમાં તેણે પત્નીના ચારિત્ર્ય પર અનેક સવાલો ઉઠાવ્યા. તેણે તેના ત્રાસથી આરોપ લગાવ્યો કે તેના ત્રાસથી તે આત્મહત્યા કરે છે. જયદીપ સાટોડિયા. ગુજરાતની વાત કરવી છે, કારણ કે આ જયદીપ છે તે સુરતના હતા. સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને ઓનલાઈન વ્યવસાય સાથે સંકળાયેલા જયદીપ સાટોડિયાએ ઝેરી દવા પીને આપઘાત કર્યો. મરતા પહેલા એક વિડીયો બનાવ્યો, જેમાં મોટું રાજ છુપાયું હતું. મોત પાછળનું કારણ તેમની પૂર્વ પત્ની, પ્રેમી અને તેમના મિત્રો જવાબદાર હોવાનું વિડીયોમાં જયદીપે જણાવ્યું હતું. પોલીસે સમગ્ર ઘટનામાં ગુનો નોંધી પૂર્વ પત્ની અને પ્રેમીને ઝડપી પાડી અન્યોની શોધવાની તજવીજ હાથ ધરી હતી. અને હવે જૂનાગઢના પિયુષ ગોહેલ.
જૂનાગઢની ઘટના છે, જેમાં લગ્નના 25 જ દિવસમાં એક યુવકે દવા ગટગટાવીને આત્મહત્યા કરી છે. લગ્નના થોડા જ દિવસોમાં તેની પત્ની પિયરમાં ચાલી ગયા બાદ તેને મનાવવા છતાં પાછી ન આવી અને યુવકે ઘર જમાઈ યુવકને દબાણ કરતી હતી કે તું ઘર જમાઈ બની જા, જેથી યુવકે આ પગલું ભર્યું છે. યુવકે સુસાઇડ નોટ લખી છે અને એક વિડીયો પણ બનાવ્યો છે. પિયુષે પોતાના જીવનનો અંત લાવવા માટે પહેલા 5 મિનિટનો વિડીયો બનાવ્યો, જેમાં યુવકે પોતાની પત્ની અને પત્નીના મામા વિજય સોલંકી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. વિડીયોમાં પિયુષે જણાવ્યું છે કે તેણે એક મોટું પગલું ભર્યું છે અને તે માટે કોઈ જવાબદાર છે તો તે છે તેની પત્ની અને તેના મામા. રડતા રડતા યુવકે પોતાની આપવીતી વર્ણવી. યુવકે કહ્યું કે મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દેજો. લગ્નનો થોડા દિવસમાં જ આ છોકરીએ મારી જિંદગી બગાડી નાખી. આ બધા જ કેસમાં આખરે વાત સ્ત્રી ઉપર આવે છે, કારણ કે પુરુષના મોતનું કારણ સ્ત્રી બને છે. ક્યાંક ને ક્યાંક પૈસા, ક્યાંક પ્રેમ, આવા બધા પરિબળોની વચ્ચે પુરુષ પોતાની જાતને સાચો સાબિત નથી કરી શકતો. આખરે તે મોતનો સહારો લે છે, કારણ કે તેને ખબર છે ન્યાયતંત્ર સ્ત્રીને સપોર્ટ કરશે. અને કડવી વાસ્તવિકતા તો એ છે કે મહિલા સાચી હોય કે ખોટી તે સાચી સાબિત થઈ જાય છે, ને જ્યારે પુરુષ બિચારો ન્યાય ઝંખે છે તે પણ વંચિત રહી જાય છે અને આખરે પોતાની જાતને સાચી સાબિત ન કરી શકતા તે મોતને વહાલું કરે છે. દરેક કેસમાં આખરે પ્રશ્ન પૈસા અને પ્રેમનો જ આવે છે. કદાચ કોઈ પરિવારમાં બે વ્યક્તિઓના સંબંધો ન ચાલી શકે તો છૂટાછેડા લેતા હોય છે, પણ છૂટાછેડા કરવા પુરુષને જ મોંઘા પડે છે. અત્યારે સ્ત્રીઓ છૂટાછેડા કરવા અથવા ભરણ પોષણ પેટે પુરુષને ખાલી કરી નાખે છે તેટલા પૈસા માંગે છે, અને આની અસર અત્યારે સંબંધોમાં પડી રહી છે. ત્યાંની પેઢી લગ્નથી ભાગી રહી છે. તેને ખબર છે કે જો લગ્ન નહીં ટકે તો આટલા બધા આપણી પાસે પૈસા નથી, તો છૂટું કેવી રીતે કરીશું, અને છૂટું નહીં થાય ત્યાં સુધી તેની જિંદગી બગડશે અને આખરે મોતનું સહારો લેવો પડશે. પણ કડવી વાસ્તવિકતા તો એ છે કે અત્યારના સંબંધોમાં સહનશક્તિ ઘટી છે. તેનું મુખ્ય કારણ સમાજમાં વધતા કુરિવાજો. પહેલાના જમાનામાં લોકોમાં સહનશક્તિ હતી. લગ્ન સમયે આપવામાં આવેલા વચનો વાસ્તવિકતામાં પૂર્ણ થતા, પણ અત્યારે માત્ર ફોર્માલિટી હોય તેવું લાગી રહ્યું છે. સમાજની કડવી વાસ્તવિકતા છે કે સ્ત્રીને તકલીફ પડતા બધા જ દોડશે, પણ પુરુષની આજુબાજુ કોઈ નહીં ફરકે. ખબર નહીં પુરુષ પાસે કેમ આટલી બધી અપેક્ષાઓ રાખવામાં આવે છે. તેને ઘર ચલાવવાનું, પૈસા કમાવાના, સંબંધો રાખવાના, સમાજ સાથે બધું કરવાનું, અને આ બધું પાછું એકલા હાથે જ મેનેજ કરવાનું. અને આના બદલામાં તેને મળે છે શું? મોત. સમાજમાં બદલાવની જરૂર છે. આ બદલાવ નહીં આવે તો હજુ અતુલ, નિશાંત, માનવ, જયદીપ અને પિયુષ મોતને વાલું તેમણે કર્યું છે, અને હજુ આવા કેટલા બધા અતુલ, માનવ, જયદીપ, નિશાંત અને પિયુષ જન્મશે અને મોતને વાલું કરશે. દરેક સમાજ આ કિસ્સાઓને ધ્યાને લઈને વિચારવા જેવું છે. જો તમે સ્ત્રીને સ્ત્રી નહીં રહેવા દો તો હજુ પણ કપરો સમય આવશે. હજુ પણ કેટલા પુરુષને મોતને વેઠવું પડશે. આ મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. હાલ વાત વિગતવારમાં બસ આટલું જ. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી એમના બે અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.